સ્વાગત છે બધા વિદ્યાર્થી મિત્રોનું। આપણે શીખી રહ્યા છીએ ટેન્સીસ અને ટેન્સીસ ની અંદર આપણે પહોંચ્યા છીએ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે કે ભાઈ ચાલુ ભવિષ્ય કાળ। બરાબર, ભવિષ્યમાં કોઈ ક્રિયા થશે અને અમુક સમય સુધી તે ક્રિયા ચાલુ રહેશે। બરાબર, આપણે ભવિષ્યની વાત કરવાની છે કે ભાઈ આવતીકાલે સાંજે 4 વાગે હું લેસન કરી રહ્યો હોઈશ। એટલે કે કાલે મારી 4 વાગ્યાની ક્રિયા હું તમને પહેલેથી કહી દઉં કે કાલે 4 વાગે હું શું કરતો હોઈશ, તો કે લેસન કરી રહ્યો હોઈશ અથવા તો હું ક્રિકેટ રમી રહ્યો હોઈશ। બરાબર, એટલે કે ભવિષ્યની મારી કોઈ ક્રિયા તમને પહેલેથી કહી દઉં છું કે આ સમય દરમિયાન ચાલુ હશે। હવે એવા વાક્યોની વાક્ય રચના કેવી રહેશે? સૌપ્રથમ આવશે સબ્જેક્ટ, એની જોડે વિલ બી અને ક્રિયાપદમાં આઈએનજી લગાવવાનું રહેશે। ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે ભાઈ બે પ્રકારના વાક્યો છે। એક વાક્ય છે કે ભાઈ હી વિલ સ્ટાર્ટ વર્કિંગ એટ 7 AM, એને કે કામ કેટલા વાગે શરૂ કરશે? 7 વાગે કામ શરૂ કરશે। બીજું વાક્ય છે હી વિલ ફિનિશ વર્કિંગ એટ 5 PM, સાંજે 5 વાગે એ કામ પૂરું કરી દેશે। સવારે 7 વાગે કામ શરૂ કરશે, સાંજે 5 વાગે કામ પૂરું થઈ જશે। આપણે આ બે વાક્યને ભેગા કરી દઈએ છીએ, તો બે વાક્યને ભેગા કરીએ એટલે હી વિલ બી વર્કિંગ, આપણું આવ્યું ચાલુ ભવિષ્યકાળ। He will be working from 7 AM to 5 PM, સવારના 7 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી તે ભાઈ કામ કરી રહ્યો હશે। એટલે કે ભવિષ્યમાં તેમની આ ક્રિયા ચાલી રહી હશે। બરાબર, આ સમય દરમિયાન ચાલુ ભવિષ્યકાળ। થોડા સિમ્પલ સાદા વાક્યો જોઈએ કે ભાઈ આઈ વિલ બી વર્કિંગ, એટલે કે હું કામ કરી રહ્યો હોઈશ। પાછળ આપણે લખી શકો તમે કે ભાઈ સવારના આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધી। વી વિલ બી લર્નિંગ, એટલે કે અમે ભણી રહ્યા હોઈશું ફ્રોમ 7 AM to 12:30 PM, બરાબર, સવારના 7 વાગ્યાથી બપોરના 12:30 સુધી। દે વિલ નોટ લર્નિંગ, તે લોકો નહીં ભણી રહ્યા હોય। બીજા કોઈના માટે વાક્ય બનાવીએ નેગેટિવમાં બનાવવું છે તો દે વિલ નોટ બી લર્નિંગ, તે લોકો ભણી રહ્યા નહીં હોય એમ। યુ વિલ બી પ્લેઇંગ, તું રમી રહ્યો હોઈશ। તું કાલ જોઈ લેજે, તું કાલે સવારે 7 વાગ્યાથી 9 વાગ્યા સુધી રમી જ રહ્યો હોઈશ એમ। યુ વિલ બી પ્લેઇંગ। હી વિલ બી રીડિંગ, તે વાંચી રહ્યો હશે। હી વિલ બી રીડિંગ, તે વાંચી રહ્યો હશે। ટાઈમ કહેવાનો તમારે કે આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધી તે વાંચી રહ્યો હશે। ભવિષ્યમાં ચાલુ ક્રિયા દર્શાવવાની છે। બીજું વાક્ય શી વિલ બી ઇટિંગ, તે ખાઈ રહી હશે। ટાઈમ હશે કે આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધી તે ખાઈ રહી હશે। હવે થોડા અમુક લોજિકલ વાક્યો બી લખી અને સમજીએ આપણે। શી વિલ બી ઇટિંગ વિથ મી ધીસ ઇવનિંગ, આજે સાંજે તે મારી સાથે ખાઈ રહી હશે। બરાબર, એટલે હું ભવિષ્યની વાત પહેલેથી કહી દઉં છું કે આજ સાંજે મારી સાથે જમવાની છે। એટલે કે ભવિષ્યની એક ટાઈમની ક્રિયા કહી દઉં કે આ ટાઈમ ઉપર એ મારી સાથે જમી રહી હશે, એટલે વિલ બી ઇટિંગ। આઈ વિલ બી વેઇટિંગ ફોર યુ, એટલે કે હું તારી રાહ જોઈ રહ્યો હોઈશ। વેન યોર પ્લાન અરાઇવ્સ, જ્યારે તારું પ્લાન આવવાનું હશે ને ત્યારે હું તારી રાહ જોઈ રહ્યો હોઈશ। એટલે તું પ્લેનમાં હોય ને ત્યારે તું વિચારી જ લેજે કે હું તારી રાહ ત્યાં આગળ એરપોર્ટ ઉપર રાહ જોઈ જ રહ્યો છું। હું અડધો કલાક વહેલા આવી ગયો હોઈશ, એટલે હું ક્યારનો રાહ જોઈ રહ્યો હોઈશ। એટલે મારી રાહ જોવાની ક્રિયા ભવિષ્યની છે, પણ ચાલુ ભવિષ્યની છે કે આ ક્રિયા એ સમયે શું હશે? ચાલુ હશે ક્રિયા ભવિષ્યમાં, એટલે આને કહેવાય છે ચાલુ ભવિષ્યકાળ। બરાબર, આપણે કહીએ ને ઘણી વાર કે ભાઈ કાલ જોઈ લેજે તું આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધી હું આ કામ કરી રહ્યો હોઈશ, એવું આપણે કોઈને કહીએ તો એ શેમાં આવે? ચાલુ ભવિષ્યકાળ। બરાબર, શી વિલ બી ટ્રાવેલિંગ ટુ આસામ ટુમોરો મોર્નિંગ, કાલ સવારે તે કે છે આસામ માટે જે છે ટ્રાવેલિંગ કરી રહી હશે। બરાબર, એનું ફિક્સ જ છે, આસામની એને ટિકિટ બુક કરાયેલી હશે તો કાલ સવારે એનું ટ્રાવેલિંગ ચાલી રહ્યું હશે। કાલ સવારની પહેલેથી વાત કરી દઈએ। અને પ્રશ્ન પૂછવો હોય તો વિલ ને અહીંયા આગળ લઈ આવો અને શી ને અહીંયા આગળ લઈ આવો। બરાબર, એટલે વિલ શી બી ટ્રાવેલિંગ ટુ આસામ ટુમોરો મોર્નિંગ, શું કાલ સવારે તે આસામ જવા માટે ટ્રાવેલિંગ કરી રહી હશે? આપણે એની ભવિષ્ય માટેની ક્રિયા પૂછી રહ્યા છીએ। બરાબર, તો આ હતું આપણું ચાલુ ભવિષ્યકાળ, જેના આપણે સિમ્પલ અને લોજિકલ વાક્યો બંને પ્રકારના વાક્યો જોયા અને સમજ્યા કે જેની અંદર આપણે શેની વાત કરીએ છીએ? ભવિષ્યમાં આ સમયથી આ સમય દરમિયાન આ ક્રિયા ચાલી રહી હશે। હું તમને ભવિષ્યમાં ભણાવી રહ્યો હોઈશ, એટલે કે ભવિષ્યમાં ભણવાની ક્રિયા ચાલુ જ હશે। અથવા તો હું તમને ભવિષ્યમાં હસાવી રહ્યો હોઈશ,
કાં તો કોમેડી વિડીયો બનાવીશ તો હું તમને હસાવી રહ્યો હોઈશ, અને ભણવાના વિડીયો બનાવીશ તો તમને ભણાવી રહ્યો હોઈશ, પણ આપણે બંને મોજ કરી રહ્યા હોઈશું. બરાબર, તો આ તો આપણો ચાલુ ભવિષ્ય કાળ.